ધોરાજી ઉપલેટા નેશનલ હાઈવે પર ભાદર નદી પુલ પરથી પિતાએ દીકરા સાથે પડતું મૂકી આપઘાત કર્યો હતો તો ઘરેથી છોકરાને ફરવાનું કહી ભાદર નદીમાં આપઘાત કર્યો હતો। દીકરો દીકરી તેમજ પિતા ફરવા ગયા હતા તો દીકરીએ મામાને ફોન કરીને આ સમગ્ર વિગતની જાણ કરી હતી તો દીકરીનો આબાદ બચાવ થયો છે। અગમ્ય કારણોસર દીકરીની જિંદગી બચી છે। પિતાએ 9 વર્ષના દીકરા સાથે ભાદર નદીમાં જમ્પ લાવ્યો તો મામલતદાર ટીમ, સ્થાનિક નગરપાલિકા, ફાયર બ્રિગેડ અને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ફાયર બ્રિગેડના તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરી છે। હાલ આપઘાતનું કારણ અકબંધ છે। શહેરમાં આપઘાતના બનાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે। ધોરાજી ઉપલેટા નેશનલ હાઈવે પર ભાદર નદી પુલ પરથી પિતાએ દીકરા સાથે પડતો મૂકી આપઘાત કર્યો હતો, જેથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી તો ઘરેથી છોકરાને ફરવાનું કહી ભાદર નદીમાં આપઘાત કર્યો હતો। દીકરો દીકરી તેમજ પિતા ફરવા ગયા હતા તો દીકરીએ મામાને ફોન કરીને આ વિગતની જાણ કરી હતી અને દીકરીનો આબાદ બચાવ થયો હતો। અગમ્ય કારણોસર દીકરીની જિંદગી બચી ગઈ છે। હાલ તો દીકરીએ મામાને ફોન કરી અને જાણ કરી હોવાની વિગત સામે આવી છે તો પિતાએ 9 વર્ષના દીકરા સાથે ભાદર નદીમાં જમ્પ લાવ્યો હતો। પિતા હિરેનભાઈ 42 વર્ષીય તેમજ દીકરો જીયાન જે 9 વર્ષના પુત્ર સાથે ભાદર નદીના બ્રિજ પરથી છલાંગ લગાવી હતી। મામલતદાર ટીમ, સ્થાનિક નગરપાલિકા, ફાયર બ્રિગેડ અને પોલીસ સહિતનો કાફલો ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા ને ફાયર બ્રિગેડના તરવૈયા દ્વારા શોધખોળ શરૂ કરી હતી। હાલ તો આપઘાતનું કારણ અકબંધ છે। પોલીસ તપાસ બાદ જ હકીકત સામે આવશે। અમારા જમાઈ નહીં ઘેરે છે, છોકરાને ઘેરે આવું, છોકરાને ફેરવવાનું બાનું લઈને બા એકલા ઘેરે હતા, છોકરાને ફેરવવાનું બાનું કરીને આ બધું ઉઈ આવ્યા। પછી અહીંયા છોકરીને છોકરો ત્રણેય હતા બાપ દીકરો। પછી અમારા ભત્રીજાને ફોન કર્યો કે તમે અમને તેડવા આવી જાઓ, અહીંયા ફૂલ વરસાદ છે। તો એ ત્યાંથી નીકળી ગયા। અમારી ભાભી 2 છોકરા ત્યાંથી નીકળી ગયા, જાલંસર પૂગ્યા। પાછો ફોન આવ્યો કે ભાઈ બહુ વરસાદ છે, તમે જલ્દી પૂગી જાઓ। ધોરાજી 5-6 કિલોમીટર છેટા રહ્યા। છોકરીએ પછી ફોન કર્યો એના મામાને કે મામા એ તો 2 બાપ દીકરો અંદર પડી ગયા, હું એકલી છું। એનું કારણ કોઈ કઈ ખ્યાલ જ નથી। એમ કીધું કે અમે છોકરા ફેરવા જઈએ। રહેવાનું જુનાગઢ દાતારોડ પાંજરાપુરની સામે। આ ઘટના બની ધોરાજી રોડમાંથી, પોરબંદર રોડમાં છે, ભાદર ડેમ નીકળે ને નદી એમાં 2 જણા। ઉંમર છે ભાઈની છે 42 વર્ષ, છોકરાની છે 9 વર્ષ। નામ એકનું છે હિરન અને ઓનું નામ શું છે ભાઈ? છોકરાનું નામ તો જીયન। મારો સાહેબ અમારા જમાય છે, અમારા ભાઈનો છોકરી છે એના ઘરમાં મોટા ભાઈ। કારણ કાંઈ ખ્યાલ જ નથી સાહેબ, કોઈ જાતનું કાંઈ ઘરમાં કાંઈ ટેન્શન નહીં, બરોબર। એની ઘરવાળી સવારના 9 વાગે વહી જાય, એ રાત્રે પાછી 9 વાગે ઘેરે આવે। ટિફિન લઈને સાડીમાં બિચારી 8,000માં નોકરીમાં। આ ભાઈ રિક્ષા હાકે છે। એકનું નામ છે હિરન, એકનું નામ છે જીયન। ઉંમર છે છોકરાની 9 વર્ષની અને ભાઈની છે 42 વર્ષ। હા, આ જો હિરેનભાઈ, હા, છોકરાનું નામ જીયનભાઈ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ધોરાજી।